મારા વાણીનો દોર ચાલ્યો એવો આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. હવે અનુભવી જે વાત શબ્દ આવ્યો, એ જે શબ્દ છે અનુભવનો, એ આખો એક અલગ તત્વ પડી જાય છે. ઘાટ છે ગુરુનો છે, બરોબર છે, પણ જયારે અઘાટનો જ અનુભવની વાત આવે છે, અઘાટ ઘરની વાત થઈ જાય છે. એમાં ગુણ નું આવતું નથી, કારણ કે સહદેવ છે, જે સહદેવના ગુણ છે એ પણ અલગ છે, અને પ્રકૃતિથી પર જ્યારે થવામાં આવે ત્યારે એના ગુણ પણ અલગ છે. કારણ કે પૃથ્વીના ગુણ અને આકાશ ગુણ બે અલગ અલગ છે. પૃથ્વીમાં ધન ભાગ્ય લાગે છે અને આકાશ તત્વની અંદર શબ્દ લાગે છે. તો એમાં ગવાણું કે એમાં અનુભવ થોડા રહે. તો આપણે બધાની અંદર જે કઈ આપણે ગદ ગંગા બેઠી છે એની અંદર સૌ આપણે ગુરુ મહારાજના શરણે ગયા, અને મહારાજે આપને સર્વને એક સરખો બોધ આપ્યો. તો શું શબ્દમાં રહ્યો, વાતમાં રહ્યો, ગુણમાં રહ્યો, ક્યાં રહ્યો, નક્કી ના થયું. એટલે આ અનુભવ વસ્તુ જે આખી એવી છે કે સ્વયંનો છે. દરેકને એમ છે કે હું રાઈટ છું, હું સત્ય છું, પણ સત્ય ખરેખર શું છે પકડાતું નથી. એટલે આ ગોળ પર ગોથા ખાવા પડે છે. અનેક વર્ષો રહ્યા ગયા, સવાર પડે ને સાંજ પડે, સાંજ પડે ને પાછું સવાર પડે, એમ વીક જાય ને મહિનો જાય ને 12 મહિના ને વર્ષ ને વર્ષો ગયા, અનુભૂતિનો ઘર આવ્યું નહીં. વાત તો બધા જાણીએ છીએ. આપણે જે ગુરુ મહારાજે શાન બતાવી એ શ્વાન દ્વારા આપણે દરેક વાત સમજી ગયા, પણ અનુભવનું ઘર થયું નહીં. ત્યાંથી એમાં ગવાણું કે અનુભવી આમાં થોડા રે. હવે એ જે અનુભવનું ઘર છે ને એ નિજનું છે. નિજ કહેતા પોતે કહેવામાં આવ્યો, પણ પોતે કોણ અને હું કોણ યા જેમ નક્કી ન થાય ત્યાં સુધી આપણે આ દેહ દિશા ટળતી નથી. અને એ સહજ છે, આપને લાગે પણ. હું વાત કરી રહ્યો છું અત્યારે એવું નથી હું પર થઈ ગયો, હું પણ આપની સાથે ભેગો જ છું. પણ જે સંતોનો અનુભવ છે એવું કે છે કે આમાંથી પર થવાનું છે, આ દેહ ભૂલવાનો છે. હું આ દેહ નથી, સતત જાગૃતિ હોવી જોઈએ. હું એક શુદ્ધ બુદ્ધ આત્મા છું. આ જાગૃતિ રહેતી નથી, કારણ કે આપણે છીએ સંસારી, ઘર લઈને બેઠા. કારણ કે આપણે જૂની કહેવત છે ને, તાવડી તેરવાના માંગે. આ તેરવાના જે માંગે છે એની ઉપાધિની અંદર પોતાનું નિજ સ્વરૂપ ભૂલાય છે. એટલે હું કોણ છું એ ભૂલાઈ જાય છે, અને સહજતા આવતી નથી. એટલે આપણે નિજનો અનુભવ થતો નથી. કારણ કે જીવનની અંદર સવારથી સાંજ સુધીની અંદર રાગ, દ્વેષ, ઈર્ષ્યા, નિંદા, મારું, તારું, આ દરેક સ્થાનો જે છે શબ્દોના, એના જે ગુણધર્મો છે એ આપને લાગુ પડે છે અને ખબર વગરના આવી જાય છે. જેમ આપણે નિરાજ મહારાજના પદની અંદર એક વાણીમાં એવું આવે છે, પદ તો કોનું ભૂલાઈ ગયું, કે વાડામાં સીતાફળીઓ આવી, એ તો ફાલે ફૂલે ખૂબ આવી, પણ પાછી એક કડી એવી આવી કે ખબર વિનાની આવી, ખિસકોલીને ફૂલડા વેરતી ગઈ. તો સીતાફળી આવી તો ફાલે ફૂલે આવી કીધી હતી. એ રંગ રૂપ તેના, ફળ, ફૂલ, પાન, રૂમઝૂમ, આપણે દેહની ગેસી જીવની કહેવત છે, રૂમઝૂમ, રૂમો ઝૂમો સીતાફળી છે. એમ સીતાફળી એવી હતી, પણ છતાંય કે ખબર વગરની આવી, ખિસકોલી ને અને ફૂલડા વેરતી ગઈ. તો એ એક ઘાટને લઈને આધાર આપ્યો. પણ એ દ્રષ્ટાંતની ઉપરથી આપણે જીવનની અંદર લેવામાં આવે તો આપણે એમ થાય કે હું તો બધું જ જાણું છું. રામ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, કૃષ્ણ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, ધર્મ શું કેવો, નીતિ શું કેવી, રાગ દ્વેષ કોને કહેવાય, બધું કે હું જાણું છું. આ ફાલે ફૂલી સીતાફળી. પણ જેમ એમાં કીધું ખબર વગરની આવી ખિસકોલી ને ફૂલડા ખેરતી ગઈ, એમ આપણી અંદર પણ ખબર વગરની ખિસકોલી આવી જાય છે જીવનમાં. રાગ દ્વેષ, મારું તારું છે ને એ ખબર નથી રહેતી ને આવી જાય છે. જાણવા છતાં આ રાગ દ્વેષ આવી જાય છે ને, આ ખિસકોલી કહેવામાં આવી છે. જે ફૂલડા ખીલેલા હતા એને ખેરી નાખે છે. જે કઈ આપણું જીવનની અંદર આધ્યાત્મિકતાનું જે કઈ નામ, શબ્દ, સ્મરણ કે જે કઈ આપણે કમાઈ હોય છે આધ્યાત્મિક ક્ષેત્રની, એ પછી બાદ થઈ જાય છે. કારણ કે ખબર વગરની આવી જાય છે ખિસકોલી અને ફૂલડા ખરી જાય છે. જે કઈ આપણું જાણપણું હતું એ અજાણપણું થઈ જાય કે ખરા સમયે એ આપને યાદી રહેતી નથી. કારણ કે રાગે આવે છે ને દ્વેષે આવે છે, ક્રોધે આવે છે. એટલે એમાં આ ખ્યાલ વગરનું આવી જાય છે કે સામે પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય કે જે આપણા મનનો કાબુ રહેતું નથી, અને જે ન આવવાના શબ્દો આપણે આવી જાય અને લોભ ને લાલચની અંદર આપણું જીવન વ્યર્થ થઈ જાય છે. જે ફાલ ખીલવો જોઈએ ને જે ફાલ આવવો જોઈએ એ ફાલ આવતો નથી.
એટલે ત્યાં આપણે ભૂલ ખાઈ જઈએ છીએ કે આ શું ઘટના બની ખબર રહેતી નથી, અને દિવસ કે દિવસ જાય છે અને આપણે હતા એવા રહીએ છીએ. મહારાજે તો આપને બતાવી દીધું, જોઈ લે ઈશ્વર પદ કોને કહેવું, ગુરુ પદ કોને કહેવું, ગુરુ કોને કહેવા, આ બધું જાણવા છતાં અજાણ ભયા, કારણ કે ખ્યાલ રહ્યો નહીં. કારણ કે ખરા સમયે સંજોગ એવા ઉભા થાય સામે, એટલે આપણું જે સમજણનું ઘર છે એ દૂર થઈ જાય છે, અને અણસમજણ પણ કહી શકાય અથવા મૂર્ખ પણ કહી શકીએ આપણી જાતને. એટલે આપણે એની અંદર આપણું જે સત્યપણું હતું એ ખોવાઈ જાય છે. એટલે કહેવાનું જ ખાલી રહેશે કે એમ તો સત્ય છે. અને હરેક વ્યક્તિને એવું બને છે, બધાને હું મારી રીતે મને સાચો જ લાગતો કે મને મારી ભૂલ દેખાય નહીં. અને જયારે સામેવાળા બતાવે, કારણ કે જગતને આઈનો કહેવામાં આવ્યો છે, તો એ આઈનો જયારે આપણે બતાવવામાં આવે અને એ પાછું આપણે સ્વીકારવામાં આવે, આ મન જો સ્વીકારે કે ભાઈ આ મારી ભૂલ છે અને ત્યાંથી પાછા વળવાનું છે અને જાગ્યા ત્યાંથી સવાર આ થાય, તો ઈશ્વર પદનું નક્કીપણું થાય એવું છે, તો આત્મ પદ નક્કી થાય એવું છે. કારણ કે સભર ભર્યો કીધો, આત્મ તત્વ સભર ભર્યો છે, કોઈ જગ્યાના વગરની ખાલી નહીં. તો આપણા શરીરમાં પણ ક્યાંય વગરની કોઈ જગ્યા ખાલી તો નથી જ. કારણ કે સંતોનો અનુભવ છે, આપણે તો સંતોએ કીધું સાંભળવાનું જ રહ્યું, આપણો કોઈ જાત અનુભવ નથી. રામની વિશે વાત કરી શકીએ, કૃષ્ણની વિશે વાત કરીએ, ભાગવતનો આધાર, કોઈ રામાયણનો આધાર, કોઈ ગીતાનો આધાર લઈને બોલી શકીએ. પણ આ દરેક વસ્તુ બાદ કરી નાખો, રામાયણ કે મહાભારત કે ગીતા, રામ કૃષ્ણ કાંઈ ન લઈએ અને એ આધાર વગર બોલો, શું બોલશું? બોલાય એવું નથી, વાણીના વીરમાઈ જાય, શબ્દ જ નથી, આધાર લઈને જ બોલવું પડે. કે નિરાધાર છે એને પણ આધાર લેવો પડ્યો આ દેહનો. એમ આ દેહને આધાર લીધા પછી પણ શબ્દ કઈ રીતે ઉઠે? શબ્દ ઉઠી શકે એવું નહીં, કે મૌન અવસ્થા છે. આત્મ તત્વની જે અનુભૂતિ છે એ મૌનની છે. સંતોને પણ આ સ્થિતિ પ્રાગટ્ય થઈ, પણ સંતોને પછી ભક્તને સમજાવવા માટે તો એને નીચે ઉતરી, એટલે કે શબ્દનો સહારો લઈ, કોઈ દ્રષ્ટાંત, કોઈ ભૌતિક આધાર લઈ અને ભક્તને સમજાવવા માટે અને ભૌતિકનો આધાર લઈ અને દ્રષ્ટાંત રૂપી અને પોતાનો અનુભવ રજૂ કર્યો. કારણ કે એક ઘાટે રહીને કાંઈ બોલાય એવું છે નહીં. ન આત્માની વાત થાય, ન બુદ્ધિની વાત થાય, કે ન કોઈ અનુભૂતિની વાત થાય. એમાં ગવાનો કોઈ અનુભવી થોડા, પણ એ અનુભવી જેને થયો છે ને અનુભવ થયા છે, એ કાંઈ પણ જગતનો આધાર લઈ અને પોતાનો અનુભવ વ્યક્ત કરી રહ્યા છે કે જો ઈશ્વરનું ઘર આવું છે, ઈશ્વરનું સ્વરૂપ આવું છે, ગુરુ પદ કે ભાઈ આવું છે. હવે એ આપણે સંતો નક્કી કરાવે છે, અને એ જયારે આપણે માનવામાં આવે, પણ એ હા પાડી આપણે ખાલી શબ્દના આધારે, પણ મન સ્વીકારતું નથી. કારણ કે જેવી જે સમયે જે જગ્યાએ આપણી હાજરી ઉપસ્થિતિ હોય છે, એ ઉપસ્થિતિ પ્રમાણે ત્યાંના રંગનો સંગ લાગે છે અને મન એ વ્યાથામાં હોય છે. જયારે આપણે લગ્નમાં જઈએ ક્યાંય, તો લગ્નનો માહોલ હોય, ત્યારે એમ થઈ જાય હા મારે આવો લગ્ન કરવો છે, મારે છોકરાને આવો પવણાવો છે, મારે આવી બકી લાવી છે. ત્યારે એ વમળમાં આપણે ફસાઈ જઈએ છીએ. કોઈ એવા ભૌતિક કોઈના ઘરે બેસવા જઈએ ને ભૌતિક જયારે કોઈના મકાન જોઈએ તો મારે આવું મકાન કરવું, તો ન્યાય મન વયું જાય છે. કોઈને ગાડી હારી ભાળી તો એમ મારે આવી ગાડી લેવી છે. આ મન સ્થિરતા જ નથી થઈ. જયારે મન સ્થિરતા પદમાં ઠેરાય ત્યારે પોતાના નિજ અનુભવમાં જાય, અને નિજ અનુભવમાં જાય ત્યારે આકાશી શબ્દ જે પોતાની મસ્તિષ્ક બ્રહ્માંડમાં ઉતરે અને વિચારો દ્વારા આવે છે, પેલા વિચાર દ્વારા પ્રગટ થાય. જે સંકલ્પ વિકલ્પ જે કહેવામાં આવ્યા છે આપણા, એ સંકલ્પ વિકલ્પમાં એનો મનોમનની અંદર કલ્પનાના ઘાટ ઘડાય, અને કલ્પનાનો ઘાટ લઈ અને શબ્દના આધારે આ દેહના આધાર લઈ અને વાણી રૂપી વ્યક્ત થાય અને પ્રગટ થાય છે. એટલે કીધું ને વૈખરી વાણીમાં પછી એનું રૂપ ધારણ થાય અને શબ્દ વેરાઈ જાય છે. આ જે ઘાટ ઘડાય છે અને જે શબ્દ વેરાય, આ પણ એક મંથન માંગ્યું છે. સંતો કીધું ભાઈ બોલનારો વેરા ક્યાં વસે, એને તમે ગોતજો, એની ખોજ કરજો. આ બોલે છે ક્યાંથી બોલી રહ્યો છે, આ જે અવાજ થઈ રહ્યો છે, શબ્દ જે ઘડાઈને જે આમાં ફેંકાઈ રહ્યો છે જાહેર પદની અંદર, એ કઈ રીતે ફેંકાઈ રહ્યો છે, આ બધું ઝીણું ઝીણું મંથન માંગે છે. જેમ રતનભાઈના ભજનની અંદર લાલજી મહારાજના ભજનમાં એવું કે ઝીણી રે ચાવણીથી છાળ જે રે દુનિયાના ડાયા હળવો ફેરવજે તારો સાંકડો. એમાં કીધું ઝીણી ગણીથી તું સાળજે, નાના મોટા કાંકરા ગાડી નાખજે, આ દુનિયાના ડાયા આ તો હળવો ફેરવજે તારો સાંકડો. આ સાંકડો દેહરૂપી કહેવામાં આવ્યો છે. આ જે બધી વ્યાધિ ને વ્યાધિઓ છે
એમાંથી મુક્ત થવા માટે ધીમે 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 જે આપને બોધ મહારાજે આપ્યો છે એ બોધનું સ્મરણ ધીમે ધીમે કરતા, જેમ સંતો કહે છે ને શ્રવણ, મનન અને નિધ્યાસન, એમ પહેલા તો શ્રવણ થવું પડે. શ્રવણ કર્યા એટલે આ શબ્દો, સવાલો, પ્રશ્ન આપની અંદર જાગૃત થાય કે ભાઈ આ વાણીમાં આમ કીધું, આ વાણીની અંદર આ કીધું, આ સંતનો અનુભવ છે. પેલા તો શ્રવણ, પછી એનું મનન કે આ શું કહેવા માંગે છે અને શું કામ એને કહેતું. તો એ ઘણી અંદર વાણીઓ પણ આપણે ઘણા પ્રશ્નો એવા જાગતા હોય ભગતની અંદર કે એક વાણી કહે છે પણ આપણે ખરેખર છે તો વાણીની ઓળખ નથી. આ મનમુખી છે, માયામુખી છે, ગુરુમુખી છે, આત્મપદની છે, આ કયા હદે વાણી ગવાણેલી છે. કોઈ ધ્યાનપદની પણ વાણી હોય છે. હવે ધ્યાનપદ અને જ્ઞાનપદ આ બંને અલગ છે, તો બંનેની વાણી પણ અલગ પડે. એ ભેગી થાય નહીં, એનો હાંધો કરતા ન આપને આવડે. તો એ જયારે સમજણમાં આવે અને જયારે આપણી પ્રજ્ઞા બુદ્ધિ એ પૂરી રીતે ખીલે અને જયારે શબ્દ પકડાય કે ભાઈ ધ્યાનનો છે કે જ્ઞાનનો છે, આ કયો તત્વનો શબ્દ આમાં આવ્યો છે, તો ત્યારે જયારે સમન્વય કરતાનો દાખલો ગણતા જયારે મનને આવડે ત્યારે શબ્દ સમજાય ને ત્યારે વાણી સમજાય, અને વાણી સમજાય ને ત્યારે શ્રવણ ને પછી એનું મનન થાય એની અંદર, અને પછી નિધ્યાસન એટલે રહેણી આવી. ત્યાં આપણું જીવન જે આધ્યાત્મિક ક્ષેત્રે જે કઈ આપણું જાણપણું છે આપણાની અંદર, એ જાણ પ્રમાણે જીવન આપણું બનવું પડે, એ ગુણ કેળવવા પડે. અને જયારે એ ગુણ કેળવાઈ જાય અને ત્યારે એ પોતાના નિજ અનુભવની અંદર જઈ શકે. કે બહારથી આપને લાગે પણ ભીતર એનું પરિભ્રમણ જુદું હોય છે. બહારના આવરણો જુદા હોય છે અને ભીતરના આવરણો જુદા હોય છે. જયારે ભીતરના આવરણો ફરી જાય ત્યારે બાહરી આવરણ એને કોઈ સ્પર્શ કરતા નથી. સંતો જેમ કે છે ભાઈ શબ્દ છે આકાશનો ગુણ છે, પણ જે આપણે શબ્દ ઘડાઈને વેખરી થઈ રહ્યો છે એ શબ્દ આપણે ફરતો 8 વખત આંટો મારે છે. જેમ એ શબ્દ આપણે ફરતો 8 વખત આંટો મારે એમ આ શબ્દ જે ફરે ને એમ આપણી મતિ પણ ફરે છે. તો એ મતિની સાથે આપણું મન પણ વલય પામે છે. એ વલયના વલણની અંદરમાંથી જયારે આપણું મન અલગ પડે અને સ્થિરતા પદમાં ઠરે ત્યારે મન શાંત પામે એવું છે. અને આ મન શાંત પામે ત્યારે નિજગરનું અને અનુભવ થાય અથવા જાહેર પદની ઝાંખી થાય. મહારાજે ત્રિકુટી લઈને આખું બ્રહ્માંડ સોયથી માંડીને સામેલા સુધી અને કુંજરથી માંડી અને નાના માંડી ચીટી સુધી તો ત્રિકુટીના આધારે ઈશ્વર આપને વ્યાપક ઓળખાણ કરાવી હોય છતાં આપણે જાતને આપણે પૂછીએ તો સામે આપનું ઈશ્વર પદ દેખાતું નથી. કારણ કે ખાલી ઘાટ દેખાય છે. રામજીભાઈ દેખાય ને કાનજીભાઈ દેખાય ને શામુબેન ને રામુબેન જ દેખાઈ જાય. મને આમ કીધું પણ એ કોણ છે એ ભૂલાઈ જાય છે. તો આપણે કે એને આમ કર્યું પણ એ તો એનો ગુણ ધર્મ છે. તો આપણે આપણો ગુણધર્મ જ્યાં બદલાવાનો હતો એ બદલાતો નથી. અને આ મન પકડી લે છે પણ એ ઘાટ જ પકડે છે, અઘાટને પકડતું નથી. જ્યારે મન અઘાટ શબ્દને પકડવા લાગશે અને એ મન એમાં સ્થિર થાય ત્યારે નિજ સ્વરૂપમાં જાય અને ત્યારે એના અનુભવની અને વાત સમજાય. નકર સમજાય એવું નથી. આત્મપદની વાત તો બધા કરે પણ આ જાતું નથી. ઈશ્વર પદની વાતો કરે પણ જીવપણું જાતું નથી. જીવપણું આપણેથી છૂટ્યું જ નથી. ત્યારે જીવપણાનું વાત થાય ત્યારે આત્મપદની કે ઈશ્વર પદની વાત થાય એવું છે. ક્યાં સુધી વાત પણ થાય એવું નથી. સંતો કે આપને બોલો તો શું બોલવું, નથી બોલાય એવું. અહીં કયા આધારે બોલવું? ગુણ કેળવણો નથી આપણામાં. અને જયારે આપણે ગુણ કેળવાય ને ત્યારે શબ્દ પ્રગટ થાય અને ત્યારે જે શબ્દ આકાશમાંથી સરે, મસ્તિષ્ક બ્રહ્માંડમાં સરે અને એ પ્રગટ થઈ ઘાટે થઈ વેખરી શબ્દ થઈને હરેકના કાને શબ્દ સંભળાય અને ત્યારે શબ્દ મીઠો લાગે છે. જ્યાં સુધી રેણીનું ભાર ન હોય ત્યાં સુધી શબ્દ મીઠો થતો નથી. પછી તો કેણી કયા માત્રમાં રહે છે. પાણીનું ઘી થાય તો દુનિયા લોકો ખાય નહીં. આપણે તો પાણીનું ઘી કરવા નીકળ્યા છીએ. એ વાત શક્ય જ નથી થાય એવું. પણ શું કરીએ, આદતથી મજબૂર છે બધા. પોતાના જે ગુણધર્મો છે ને છૂટતા નથી. એટલે ત્યાં સુધી ઈશ્વર પદની નજીક જવાતું નથી. અને જયારે એ પદ સમજાઈ જાય અને જયારે ભીતરની અંદર પોતાને જયારે કોઈ એવો અનુભૂતિ બને ત્યારે સંતોના પ્રસંગો સામે ઘડાય અને એનું એક રૂપાંતર થાય. હું અને તું કોણ, ઈશ્વર કોણ? મહારાજે કીધું ભાઈ તું ઈશ્વર છો. તો આપણે શું સમજી બેઠા હું? નાના મોટામાં મોટી ભૂલ થઈ છે. આપણે જો બહુ શબ્દ ને આ શબ્દનું મંથન છે, ત્યાં શબ્દ સમજવાનો છે. તું ઈશ્વર છો એમ કીધું તો આપણે શું સમજ્યા? હું નથી. આપણે પણ તું લેવાનું છે. તું સર્વ વ્યાપક છો. સોહમ બ્રહ્મ તું કહેવામાં આવ્યો.
તું બ્રહ્મ છો, હું નહીં. એટલે આપણે હું પદમાં લાગીએ કે સામે તું કીધું એટલે આપણે શું સમજ્યા હું ઈશ્વર છું. ના, નથી બોલાય એવું. ઈશ્વર પદમાં નથી. કારણ કે દાસ સતારે કઈ કીધું, પ્રભુ થઈ નથી રે પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એ ના પાડે છે મારે ઠાકોરજી નથી થવું, ને આપણે ઠાકોર થવા નીકળ્યા. નથી થવા એવું. દાસ સતાર ના પાડે છે. સોનાના થાળ અને સપન પકવાન આ ભક્તોને મૂકીને હું કેમ ખાવું? જો એ નીચે દાસના દાસ થઈને બન્યા. આપણે મારા જેવું કહેતા ભાઈ ખોડદાસ મને લાલજી મહારાજ જયારે પત્રિકા લખતા ત્યારે હાથ જોડીને દાસનો દાસ લખતા. તો ગુરુ મહારાજ દાસનો દાસ લખતા હોય ને આપણે હું પૂછો એ કહેતા હોય તો કયા આધારે નક્કી થાય છે હું પદ? આ હું પદમાં જાઉં ને એટલે કરતા પદમાં આવી ગયા. અને જયારે તું પદમાં જાહો ત્યારે આપણે અકર્તા પદમાં જાહો, અને અકર્તા પદમાં જાશું તો જ આ ખેલ સમજાય એવો છે. અને તો જ આપણે આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી મુક્ત થઈ શકશું. નકર તો જેમ જેમ જીવન યત્ન કરે તેમ તેમ જીવન બંધાય. આપ બોલે કે છૂટે નહીં ને છોડાવે સદગુરુ રાય. તો સદગુરુ ક્યાં છોડાવવા આવશે? અઘાટ છે તો કઈ રીતે છોડાવતા છે? તો સદગુરુ કોણ અને એ કઈ રીતે છોડાવે? આ રેણીના માધ્યમથી જે છે અઘાટ છે આની અંદર જે બોલી રહ્યું જેના દ્વારા બોલાઈ રહ્યું છે. ઘણી વખત આપણે કે ભાઈ શ્વાસ અને આવન જાવન છે એમાં જોવો, શ્વાસ ને જોવો, તો ભાઈ એને પણ કોઈક લેવા વાળો છે. શ્વાસ આવન જાવન થઈ રહ્યું છે તો એને પણ કોઈક ખેંચનાર તો છે ને, શરીરમાં આવે જ છે. જયારે આપણે એમ કહીએ છીએ પેલા ભાઈનું મૃત્યુ થઈ ગયું ત્યારે બોડી તો કમ્પ્લીટ પડી છે, એમાં આકાશ તત્વ છે, જળ છે, બધું છે, શ્વાસ કેમ બંધ થઈ ગયો? આવન જાવન કેમ છૂટી ગઈ? સભર ભરેલો શ્વાસ તો સ્વ ભરેલો પડ્યો છે છતાં ક્રિયા અટકી ગઈ. જે આ ક્રિયા કરાવી રહ્યો છે એ અઘાટમાં છે ને, એ અકર્તા છે ને, એને ગુરુપદ કહી શકાય. અથવા એમને ઈશ્વરનું રૂપ પણ લઈ શકાય, ઈશ્વરનું નામ પણ આપી શકાય. અને એથી છેલ્લે સંતોએ કીધું આત્મ તત્વ, આત્માથી મોટો કોઈ દેવ નહીં, સબસે બડા દેવ આત્મદેવ. જો આત્મદેવ નક્કી થાય અને એનું અનુભૂતિ થાય તો એથી કોઈ મોટો દેવ નથી. અને એ દેવનો અનુભૂતિમાં થાય ને ત્યારે સ્થિરતા ઠામ ઠેરાય એવું છે. ક્યાં સુધી આ મન સ્થિર થાય એવું નથી. એટલે જે કઈ મારા અનુભવના શબ્દો જે હતું જાણપણું એ વ્યક્ત કર્યું છું, અપરાધ હોય તો ક્ષમા કરજો. સદગુરુ મહારાજ